આજના એપિસોડમાં હું તમને કોઈ એવા ઘસાયેલા પીટાયેલા બિઝનેસ આઈડિયાની વાત નથી કરવાનો કે જેને તમે યુટ્યુબ પર કે બીજા કોઈ ફ્યુચર પર હજારો વાર સાંભળી ચૂક્યા છો કે જોઈ ચૂક્યા છો. હું તમને એવા યુનિક બિઝનેસ આઈડિયાની વાત કરવાનો છું કે જે પહેલી જ વાર તમે જોવાના છો અને દરેક આઈડિયામાં તમારું જે કંઈ રોકાણ છે એ બિલકુલ નાની બરાબર એટલે કે ઝીરો છે અને છતાં પણ આઈડિયા વર્કિંગ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ આઈડિયા પાછળ જે પણ 4 યુનિક આઈડિયાઓ છે તેની પાછળ તમને નક્કી ચોક્કસ આવક થવાની છે. પણ શરત માત્ર એટલી છે કે વિડીયોની શરૂઆતમાં એટલે કે જે પણ બિઝનેસ આઈડિયાની શરૂઆત કરીશ એની આગળ હું તમને એક નાનો સવાલ પૂછવાનો છું અને એ જ સવાલનો જવાબ તમારો હા હોય તો તમારે આઈડિયા જોવાનો છે, એટલે કે બિઝનેસ આઈડિયા જોવાનો છે. બાકી તમારે વિડીયો ત્યાં જ ક્લોઝ કરી દેવાનો છે. તો વિડીયોને વધારે લાંબો ના કરતા ફટાફટ શરૂઆત કરી દઈએ કે આગલો સવાલ કે પ્રથમ આપણો બિઝનેસ આઈડિયા કયો છે. બિઝનેસ આઈડિયા નંબર 1 એટલે કે સવાલ નંબર 1, શું તમને અલગ અલગ સ્થળો પર ફરવાનો એટલે કે પ્રવાસનો શોખ ખરો? અને હા મિત્રો, એમાંય જો તમે ચાલવાનો યા તો પછી બાઇક રાઇડ કરીને પ્રવાસ કરવાનો જો શોખ છે તો તમારા માટે આ એપિસોડનો જે આ પહેલો જે કંઈ બિઝનેસ આઈડિયા છે બિલકુલ જબરદસ્ત અને ખાસ છે. કારણ કે જો તમે ચાલતા પ્રવાસ કરો છો યા બાઇક પર પ્રવાસ કરો છો તો તમારા કોન્ટેક્ટમાં ઘણા બધા વ્યક્તિઓ આવવાના છે અને આ વ્યક્તિઓની સાથે સાથે રસ્તામાં જે પણ સ્કૂલો છે, હાઈસ્કૂલ છે યા તો કોઈ ધાર્મિક સ્થળો છે એની મુલાકાત તમે જો લો છો તો તમારું જે કંઈ મિશન છે એટલે કહેવાનો મતલબ કે એ પૈસાની દ્રષ્ટિએ હોય યા તો તમારે જે કંઈ મંજિલ પર પહોંચવાનું છે એની સાથે સાથે તમારા જીવનના વિકાસને લઈને આ બિલકુલ મહત્ત્વનો ભાગ ભજવવાના છે. કઈ રીતના એ તમને વાત સમજાઈ જશે. માની લો કે તમારો કોઈ પણ ધંધો છે, વ્યવસાય છે કે જેને તમે ઓલરેડી ઘરે કરો છો, તો તમે જે કંઈ રસ્તામાં વ્યક્તિ મળે છે યા તો કોઈ સંસ્થાની મુલાકાત લો છો તો તમારી જે કંઈ પ્રોડક્ટ છે, સર્વિસ છે એનો તો ઓલરેડી વગર પૈસે પ્રચાર તમારાથી થવાનો જ છે. પણ તેની સાથે સાથે તમારું નેટવર્ક પણ એટલું બધું મજબૂત થવાનું છે. આ જ આઈડિયામાં તમને એક ડિફરન્ટ આઈડિયા એ પણ કહું કે માની લો કે તમે તમારી મંજિલ સુધી એટલે કે જે પણ પ્રવાસન સ્થળ પર પહોંચ્યા ત્યાં આગળ જે કંઈ એ લોકોનું મેનેજમેન્ટ કાર્યાલય હોય, હા મિત્રો ધ્યાનથી સાંભળજો કે જે પણ કોઈ મંદિર છે યા તો કોઈ ટ્રસ્ટ છે તો એ લોકોનું જે મેનેજમેન્ટ કાર્યાલય છે ત્યાં આગળ તમે મળશો તો ત્યાંથી તમારો ઉદ્યોગ સ્ટાર્ટ થઈ જવાનો છે, જેને તમે ગૃહ ઉદ્યોગ રૂપે કરી શકો છો. હા મિત્રો, ઉદ્યોગ કહો કે જે માની લો કે ત્યાં આગળ જે પણ શ્રીફળ વધેરવામાં આવે છે તો એનું જે કંઈ કાચું મટીરિયલ, જે કંઈ બગડેલી હાલતમાં જે પડ્યું હોય છે, કહેવાનો મતલબ મારો એવો છે કે જે નારિયેળની છાલ હોય છે એ છાલને જો કોન્ટ્રાક્ટ બેઝ પર તમે લો છો યા તો રિટર્ન ખરીદી લો છો કે યા તો ફ્રીમાં તમને મળી જાય છે તો આ જગ્યાએ તમે એમાંથી એક કાથીની દોરી અને પ્લસ અત્યારના ટાઈમમાં જેને જૈવિક ખાતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે એનો પ્લસ પોઈન્ટ આ જગ્યાએ તમારે કોકોપીટ બિલકુલ ફ્રીમાં મળી જતું હોય છે. અને જે બજારમાં તમે એની માર્કેટ પ્રાઇસ પૂછી જોજો કોઈ જગ્યાએ યા તો ઓનલાઈન ચકાસી જોજો કે જેને તમે ઘરમાં બિલકુલ સામાન્ય રીતે તૈયાર કરી શકો છો. એના માટે કોઈ મોંઘી મશીનરીની જરૂર નથી અને ઝીરો રોકાણમાં આ ઉદ્યોગ પણ તમે આ જગ્યાએથી સ્ટાર્ટઅપ કરી શકો છો. કે જો તમને પ્રવાસ કરવાનો શોખ છે તો આ 100% બિઝનેસ કરવા જેવો છે. બિઝનેસ આઈડિયા નંબર 2 એટલે કે સવાલ નંબર 2, તમને કોઈ સામાજિક સેવાનો શોખ ખરો? આ મિત્રો, ઘણા લોકોને શોખ હોય છે સામાજિક સેવા કરવાનો. તો જો સામાજિક સેવાનો શોખ છે તો આ બિઝનેસ આઈડિયા તમારા માટે છે. તો હવે બિઝનેસ જગ્યાએ તમારી જે કંઈ સામાજિક સેવા છે એનો શોખ પણ તમે પૂરો કરી શકો છો અને આવક પણ કરી શકો છો. કઈ રીતના? ધ્યાનથી સાંભળો. હવે તમારો જે કંઈ તાલુકો હશે એ તાલુકામાં ઓલરેડી ઘણી બધી યોજનાઓ એવી ચાલે છે કે જેને એક કમિટી દ્વારા ચલાવવામાં આવતી હોય છે અને એનું જે કંઈ વેતન હોય છે એ 6 મહિને યા તો 12 મહિને સરકાર આપતી હોય છે. તો ઘણી બધી જગ્યાઓ ઓલરેડી ખાલી પડી હોય છે કે જે જગ્યાએ ઓલરેડી એજ્યુકેટેડ માણસો એટલે કે જે 12 પાસ કરીને યા તો ગ્રેજ્યુએશન લઈ અને જે કંઈ ફ્રી પડ્યા હોય છે તો એક તાલીમ માટે ઓલરેડી આવતા હોય છે. તો આ જગ્યાએ તમે બિલકુલ ફ્રી ઓફમાં એન્ટ્રી લઈ અને ત્યાં આગળ તમે એક સેવાનો લાભ ઉઠાવી શકો છો. હા, વેતન તમને નો ડાઉટ આવવા જવાનું ભાડું ને એ તો મળશે જ, પણ 6 થી 12 મહિને જે એનું વેતન મળતું હોય છે તો આ જગ્યાએ તમને ફાયદો એટલો થશે આવકમાં કે માની લો કે આ જગ્યાએ જે કંઈ તાલુકાની યોજનાઓ હશે યા તો જિલ્લા લેવલની યોજનાઓ હશે, યોજનાઓની સંપૂર્ણ માહિતી મળશે. હવે એ જ યોજનાઓ તમે જે કંઈ તમારી આજુબાજુ વ્યક્તિઓ રહે છે એ લોકોની યોજનાઓમાં તમે યા તો ફોર્મ ભરાવો છો યા તો ઓનલાઈન કોઈ બી કામ કરાવડાવો છો તો ત્યાંથી તો તમને પૈસા ઓલરેડી જનરેટ થવાના જ છે. પણ એની સાથે સાથે ઘણા બધા તાલુકાના અધિકારીઓ, ઘણા બધા જિલ્લામાં તમારે જવાનું થતું હોય છે તો એ તાલુકા તરફથી જવાનું થતું હોય છે તો ત્યાં આગળ તમને જે કંઈ ભાડું હોય છે ટીએ મતલબ આવવા જવાનું આપવામાં આવતું હોય છે. તો ઘણા બધા સાહેબો જોડે પણ તમારે મતલબ અધિકારીઓ જોડે ઓળખાણ થાય છે અને એ ઓળખાણના માધ્યમથી તમે જો એક રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે કે અલગ અલગ પ્રકારના દાખલાઓ છે કે ટૂંકમાં કહેવા જો તો સરકારને લગતું જે પણ સરકારી કામકાજ છે જે નાના
ખેડૂતો યા તો જે અભણ થોડા ઘણા ભણેલા વ્યક્તિઓથી ના થતું હોય એવું કામ તમે ઇઝીલી કરાવી શકો છો, અને એ કામ કરાવવાના તમે જે પણ પૈસા થતા હોય ઓલરેડી લઈ શકો છો. તો આ જગ્યાએ જે કંઈ તમારો સામાજિક સેવા કરવાનો એક શોખ છે એ શોખ પણ પૂરો થઈ જશે, અને એક આવકનું સંસાધન મતલબ પણ પૂરું થઈ જશે. હવે આવી જ રીતના મિશન મંગલમ યોજના ચાલતી હોય છે, યા તો આનંદી મહિલા મંડળ જે ગુજરાતમાં પ્રખ્યાત છે, આવી જે કંઈ સંસ્થાઓ છે એમાં તમે ઓલરેડી સેવા તો આપો જ છો, પબ્લિકનું કામ થાય જ છે, પણ એની સામે તમને 6 મહિને વેતન પણ મળી જતું હોય છે, યા તો 12 મહિને પણ મળી જતું હોય છે. પણ એની સાથે સાથે ઘણી બધી ઓળખાણ અને ઘણું બધું આપણને શીખવાનું નોલેજ પણ મળતું હોય છે. તો આ બિઝનેસ આઈડિયા ખાસ જેને સેવા કરવાનો શોખ છે એ લોકો માટે ખાસ છે. નંબર 3 એટલે કે આઈડિયા નંબર 3, તમારામાં કોઈ એવી આવડત છે કે જેનો તમને કોઈને શીખવાડવાનો શોખ છે. હા, જો શોખ હોય તો આઈડિયા તમારા માટે ખાસ છે, કારણ કે આ જગ્યાએ તમારો શોખ પણ પૂરો થવાનો છે અને એક આવકનું માધ્યમ પણ મળી રહેવાનું છે. હવે આઈડિયા કંઈક આ રીતે છે. માની લો એક દાખલા તરીકે આપણે જોઈએ કે તમને એક સીવણ કામ ફાવે છે. મિત્રો એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરી રહ્યો છું, ઓલરેડી તમે બીજી કોઈ પણ આવડતનો ઉપયોગ કરી શકો છો. હવે એક્ઝામ્પલમાં મેં તમને કીધું છે કે તમને સીવણનો એક શોખ છે અને તમને ફાવે છે અને બીજા કોઈને શીખવાડવું એ પણ ગમે છે. તો માની લો કે તમારી જોડે માધ્યમ નથી કે તમે કોઈ પણ જગ્યાએ જઈને શીખવાડી શકો. હવે તમારી જોડે એટલું કોઈ રોકાણ કરવાની તાકાત નથી કે તમે પોતાનો ક્લાસ ચાલુ કરી શકો. પણ હું તમને જે આઈડિયા બતાવવા જઈ રહ્યો છું એના માધ્યમથી તમે એક ક્લાસ પણ ક્લાસમાં જેટલી આવક થાય છે એ બિલકુલ ઘરે બેઠા કરી શકશો. હવે માની લો કે તમારું નજીકનું જે પણ ગામ છે કે તમારી જોડે જે પડખે ગામ આવેલું છે, હવે આ જગ્યાએ આજના ટાઈમમાં જે કંઈ લેડીઝ હોય છે કે જે 12 પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન કર્યા પછી જે લોકો દરેક વ્યક્તિ મોસ્ટ ઓફ ટેલરિંગ પર વધારે વજન મૂકતા હોય છે, એ તો ઓલરેડી અલગ અલગ કોર્સ પર મૂકતા જ હોય છે, પણ ટેલરિંગ પર વધારે એ લોકો ફોકસ કરતા હોય છે કે જે હાથવગું સાધન છે. તો ઓલરેડી દરેકના ઘરમાં સંચા હોય જ છે. તો એ લોકોનું તમે કલેક્શન જો કરાવડાવો છો, એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે બાજુના ગામમાં જેના ઘરે સીવવાનો સંચો છે, તો એવી રીતના આજુબાજુથી 4-5 જણ એવી રીતના કોઈ થોડું વ્યવસ્થિત જગ્યા હોય કોઈના ઘરે, એ જગ્યાએ તમે એ લોકોના નજીકના જે કંઈ સંચા છે, નજીકની બહેનો છે, એ લોકોને એકઠી કરી અને ત્યાં જઈ અને એક તાલીમ આપી, અને એ લોકો જે કંઈ મહિને તમે તમારા કરાર દ્વારા તમે નક્કી કરી અને એક બેન પાસેથી 500-700 રૂપિયા આરામથી લઈ શકો કે જેવું તમને આવડે છે એવું શીખવાડશો એમને, તો તમારું જે કંઈ નોલેજ છે એ પણ એકદમ સ્પાર્ક થશે, એટલે કે વધારે મજબૂત થશે, અને એની સાથે સાથે તમને એક ઇન્કમ આવક પણ થશે અને તમારી ઓળખાણ પણ વધતી જશે. અને આવી રીતના તમારી બેચમાં જે કંઈ સંખ્યા છે એ પણ દિન પ્રતિદિન અને આજુબાજુના ગામમાં વિસ્તરતી જશે. તો એક નેટવર્કના માધ્યમથી આ જગ્યાએ પણ તમે સારી એવી આવક કરી શકો. આઈડિયા નંબર 4 એટલે કે સવાલ નંબર 4, તમને ઓનલાઈન પૈસા કમાવાનો શોખ છે ખરો, અને એ પણ બિલકુલ ઝીરો રોકાણમાં. મિત્રો આ જગ્યાએ હું તમને યુટ્યુબની વાત નથી કરવાનો, એની સિવાય પણ ઘણા બધા ફ્યુચર એવા છે કે જેનાથી તમે ઓનલાઈન પૈસા કમાઈ શકો છો. હા મિત્રો, તમને જો ઓનલાઈન પૈસા કમાવાનો શોખ છે તો બિલકુલ ઝીરો રોકાણમાં તમને આ બિઝનેસ તમારા માટે છે. હવે વાત જાણે એમ છે મિત્રો કે આજના ટાઈમમાં જ્યારે ઓફલાઈન ધંધામાં ઘણી બધી સ્પર્ધાઓ ચાલી રહી છે, ત્યારે લોકો ઓનલાઈન તરફ વળ્યા છે, અને ઘણા બધા એપ એવા છે કે જેના માધ્યમથી તમે ઓનલાઈન પૈસા પણ કમાઈ શકો છો. આ જગ્યાએ તમે ઓનલાઈન જે કંઈ એપ છે, માની લો કે ફોનપે છે, એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું છું. હવે એ ફોનપે તમે બીજાના મોબાઈલમાં ટ્રાન્સફર કરો છો, એટલે કે રેફર કરો છો, તો એ રેફર પ્રોગ્રામના આપણને 50 થી 100 રૂપિયા વન ટાઈમ મળી જતા હોય છે. એટલે કે બીજા કોઈના મોબાઈલમાં તમે ઇન્સ્ટોલ કરાવો છો તો તમને એની ટાઈમ 50 થી 100 રૂપિયા મળી જતા હોય છે. પણ આ જ વસ્તુને તમે જો વધારવા માંગો છો, એટલે કે કિંમત વધારે લેવા માંગો છો, તો એક એક્ઝામ્પલ તરીકે અત્યારે રેશનની KYC ચાલી રહ્યું છે, એ તમને પણ ખ્યાલ છે કે જે વસ્તુ દરેકના મોબાઈલમાં થાય જ છે. પણ એવું જરૂરી નથી કે દરેક મોબાઈલ ધારકને આ વસ્તુ ફાવતી હોય. હવે ગામડાના ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ઘણું બધું ભણેલા છે, પણ એની જે કંઈ સિસ્ટમ છે, એના જે કંઈ સ્ટેપ છે એ ઘણા લોકોને નથી ફાવતા. તો આ જ વસ્તુ તમે એક વ્યક્તિને કદાચ વ્યક્તિગત શીખવાડો છો, તો એની જોડે તમે એક ચાર્જિસ તરીકે 50 રૂપિયા પણ લઈ શકો છો. આવી રીતના તમે એક એપ શીખવાડવાના, એટલે કે એને જે એપ ટ્રાન્સફર કરવાના, યા તો એને કામ કરવાનું નોલેજ આપીને પણ સારી એવી ઇન્કમ આ જગ્યાએ કરી શકો છો. હા મિત્રો, આ જે કંઈ સર્વિસ છે એનો એક પ્રોગ્રામ બનાવી અને તમે ઓનલાઈન મૂકી અને એને વેચી પણ શકો છો, કે જેના માધ્યમથી એક સ્કિલ ડેવલપમેન્ટના આધારે લોકો પોતાનું કામ કરી શકે. આ જગ્યાએ ઘણી બધી બેંકો ઓનલાઈન કામ કરતી હોય છે કે જે ઓલરેડી આજના ટાઈમમાં SIP કરાવડાવતી હોય છે. SIP એટલે કે જે કંઈ મ્યુચ્યુઅલ ફંડ હોય છે, એમાં પૈસા રોકાવડાવતી હોય છે, કે જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહેતા હોઈએ છે, અને જેના 100 રૂપિયા એને ઓછા ટાઈમમાં, એટલે કે 2-3 મહિનામાં એ જ વસ્તુને એ લોકો 2-3 ગણી કરીને રિટર્ન કરતા હોય છે. તો આવી રીતના જે કંઈ પબ્લિક છે એને એક સેવાનો પણ મોકો તમે લઈ શકો, સેવા કરાવડાવવાનો, અને એની સાથે સાથે સારું એવું કમિશન પણ આ જગ્યાએથી જનરેટ કરી શકો, અને એ પણ પાર્ટ ટાઈમ પોતાનું જે કંઈ કામ કરો છો એની સાથે સાથે. તો વેલ મિત્રો, આજના એપિસોડમાં આટલું જ. બિઝનેસ
તો વેલ મિત્રો, આજના એપિસોડ આ જગ્યાએ એન્ડ કરીએ અને આવતા એપિસોડમાં કંઈક નવું 100% લઈને મળીશું એવા પ્રોમિસ સાથે છૂટા પડીએ. પણ એ પહેલાં જો એપિસોડ યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરીને જરૂરથી જજો. અને જો નવા છો તો કહેવાની જરૂર જ નથી, તમે બહુ જ સમજદાર છો. મળીએ ફરીથી એકવાર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.